લક્ઝરી બસના ડ્રાઈવરનો ચાલુ બસ એક મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં જ 2 વખત દુષ્કર્મ આચર્યું। પર્વત પાટિયાની 33 વર્ષીય મહિલા દુષ્કર્મનો ભોગ બની। 7 વર્ષના પુત્ર સાથે લાઠીથી મારુતિ નંદન આ ટ્રાવેલ્સ જે બસ છે તેમાં મહિલા સુરત પરત ફરી રહી હતી। ચાલુ બસે મહિલા સાથે 3 કલાકમાં 2 વખત દુષ્કૃત્ય આચરવામાં આવ્યું। મહિલાની ફરિયાદના આધારે હવે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે। તપાસ હાથ ધરાઈ છે। મહિલા લાઠી જતી હતી ત્યારે ટિકિટ ઉપર લખેલા તેના મોબાઈલ નંબરના આધારે ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશિપ રાખવા પણ દબાણ કર્યું હતું। જે આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। 7 વર્ષના પુત્રને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। હવે આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવી છે। ચાલુ બસે ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કૃત્ય આચર્યું। હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વયે જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય। જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નવો કરી। દાહોદ જિલ્લા